હેલો ગાઈસ, બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ. આજે આપણો બ્લોગ ડે 112. હવે જઈએ છીએ અમે કોલેજમાં. આજે એક્ઝામ છે શૂટિંગ્સનું, પણ પેપર હાલવાનું મન નહીં થતું, તો બી હાલવું જ પડશે. તો અહીંયા પેપર પતાને આવી ગયા અમે લાઇબ્રેરીમાં મારી કાઉન્સિલની મીટિંગ છે, તો મીટિંગમાં અટેન્ડ કરવા આવી ગયા. અમે બેઠા હતા શાંતિથી. જેમને આવ્યો તો મેહુલભાઈનો ફોન, તો મેહુલભાઈ સાથે આવી ગયા અમે ઓફિસમાં ગયા અમે મનસુખ સરને મળ્યા. ત્યાં જઈને બેઠા શાંતિથી. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ ડીમાર્ટ માટે. આ બધા પબ્લિક ભેગા થઈને. આ દેખો હર્ષભાઈ, તા કાર્તિક ને આર્યન. આર્યન છે, હમણાં કંઈક બોલતો હતો પણ એને કટ કરી નાખ્યો. પહેલાં તો પેટ્રોલ પુરાવાનો છે, પછી આપણે જઈએ ડીમાર્ટ જઈને મળીએ રસ્તામાં. તો અત્યારે અંધારું છે, તો કેમેરો મારો એમને સારો નહીં મળે. હા જુઓ, ले लो भाई. और गाइस आवाज आ गया अंदर. હું લેવાનું ભાઈ, હું લેવાનું? ये कल पेपर है, कहाँ घूम रहे हो आप? भाई ये देखो, ये तो अलग ही फॉर्म में भाई. આર્યન પાછું બાળક બુદ્ધિ જો, બાળક બુદ્ધિ. અરે આ તું ચલાય, ગાડી ચલાય, મારે ગાડી જોઈએ. અહીંયા ઘડી આપણા આર્યનભાઈ આપણા જોડે ધતિંગ કરવા માંગે છે, તો અમે બી ધતિંગમાં પાર્ટ લઈ લીધો. એક ટોપી બોપી પહેરાવે છે. ભોજન આવી ગયું છે, ભોજન કરી લો ભાઈ તમે. મારું ભોજન નહીં આવ્યું ભાઈ, એનું કંઈક કરી. હું ભાઈ, તારું ભોજન નહીં આવ્યું? પેલાનું બી ભોજન નહીં આવ્યું, અમારું તો આવી ગયું. હવે મારા મોડા દેખો તમે. તો ગાઈઝ આજના માટે બહુ રખડી લીધું. હવે પાછા વળીએ છીએ અમે સિવાય માટે. 2-4 માણસો આગળ ગયા. આ ભટકા દેખો આ બાળકો. હર્ષભાઈ પાછળ. અરે સોરી. અરે યાર માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જોવો તો ખરા કાર્તિકભાઈને.